હું મેહુલભાઈ બાઇક લઈને આવી ગયા થરાદ ને પછી ત્યાંથી પહોંચી ગયા નારોલી. ત્યાં હતી કબડ્ડીની ટુર્નામેન્ટ. જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. હું છું તમારો ભાઈ PR આહિર ને હું આવી ગયો છું એક નવા વ્લોગ સાથે. તો કેમ છો બધા મિત્રો? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. આજે મારે 150 કિલોમીટર કાપીને જવાનું હતું નારોલી. જવાનું છે અમારે કબડ્ડી રમવા માટે ટુર્નામેન્ટ એક નારોલી. એટલા માટે ડુંગરીપુરામાં મેહુલભાઈ વ્લોગરને લેવામાં નીકળી ગયો છું. એમને લઈને પછી જવાનું છે. હવે આવી ગયો ડુંગળીપુરા મેહુલભાઈની સોસાયટીમાં. અને આ છે અમારા મેહુલભાઈ વ્લોગરનું ઘર. એમને પણ સાથે લેવાના છે. હા મેહુલભાઈ આવેરા વ્લોગર. લો મેહુલભાઈ કેમ છો? બસ મજા. બેસી જવાનું. અચાનક ફોન કરીને બોલાવી દીધા. મેહુલભાઈને લઈને હું પહોંચ્યો પેટ્રોલ પંપે. ત્યાં બ્લેક બ્યુટીને પીવડાનું હતું મોંઘું પાણી. પછી ત્યાંથી અમે નીકળવાનો હતો શિહોરીથી શોર્ટકટ લેવાનો હતો. હવે શિહોરી પહોંચીએ છીએ ને હવે આપણે જવાનું છે ના આપણે થરાદ. બાઇક લઈને અમે જઈ રહ્યા હું મેહુલભાઈ. મેહુલભાઈ મજા આવે ને બાઇકમાં બેસવાની? મજા આવે. થાક લાગે. થાક લાગે ને? બસ આ શિહોરીથી હવે નીકળી એટલે ફટાફટ પહોંચી જાય થરાદ. થરાદથી પછી નારોલી. થરાદના રસ્તો ડાયરેક્ટ. ચાલો બેસો. સાંજના 7 વાગી ગયા હતા ને અમે પહોંચ્યા હતા થરાદ. હવે અહીંયા અમારે જમવાનું છે પછી નીકળવાનું છે આગળ. અંધારું પડી ગયું છે અને 7:30 વાગ્યા છે. અમે પહોંચ્યા છીએ થરાદ. અને હવે થરાદ દેશી ધાબામાં ખાવા બેઠા છીએ. થોડું ખાઈ લઈ કારણ કે રમવાનું છે એટલા માટે બહુ થોડું પેટ ભરીને ખાવું નહીં પડે. તો મેહુલભાઈને અમે આવ્યા છીએ. હજી બીજા અમારા ભાઈ આવેરા અને અમુક ખેલાડીઓ પહોંચી ગયા છે. અમે જમીન હવે અહીંયાથી 30 કિલોમીટર હજી આગળ જવાનું છે નારોલી. એટલા માટે જમીન હવે જમી કરી લીધું છે. હું ને મેહુલભાઈ હવે નીકળવાનું છે બાઇક લઈને. ત્યાંથી હવે નારોલી જમીન હવે નારોલીનો સફર કરવાનો છે. ત્યાં જઈને જોઈ હજી લોડ પડ્યા છે કઈ મેચ છે અમારી બધું જોવું જોશે. હવે ડાયરેક્ટ બાઇક લઈને નીકળી રહ્યા નારોલી માટે. એ લોકો રસ્તા પર જતા રહ્યા હતા ગામમાંથી નીકળ્યા છીએ અને પાછો રસ્તો મળી ગયો છે. યાર ભાઈનો વ્લોગ આપણે બનાવી રહ્યા છીએ. એ હાલ કઈ ચલાવી રહ્યા છે. ફાઇનલી તો પહોંચ્યા છીએ અમે નારોલી જ્યાં કબડ્ડીની ટુર્નામેન્ટ રાખેલી છે. 4 વાગે નીકળ્યા હતા. 4 વાગે નીકળ્યા હતા અને હવે છેક પહોંચ્યા છીએ રખડતા રસ્તા ગોતતા જબર. હવે હજી હવે અમારે ટીમને ગોતવાની છે. કઈ ટીમ છે અમારી? આ ગ્રાઉન્ડની ઓપનિંગ થઈ ગઈ છે અને ફટાકડા ફોડ્યા છે બધાએ અને જોરદાર આયોજન કરેલ છે. હવે પહેલી મેચ ચાલુ કરવાની તૈયારી છે. પહેલી મેચ સામે સાઈના પ્લેયર છે ને એક બાજુ કચ્છથી આવેલા બધા પ્લેયર છે. હા રેફરી અમારા ઘરના જ છે. ડિપાર્ટમેન્ટના બે રેફરી મળી ગયા એટલે હવે અમારો વાંધો નહીં. થોડી ઘણી લાગ વગલ છે ને થોડી ઘણી લાગ લાઈવ અર્બુદા ડિજિટલ સ્ટુડિયો એના પર લાઈવ થશે. આપણા લાઈવ ઓપરેટર બાય જેની અમે વાટ જોઈ રહ્યા હતા એ પડાવી ગઈ છે અને પહેલી મેચ ચાલુ થવા જઈ રહી છે. બંને ટીમો અમને સામને મેદાનમાં આવી ગઈ છે. એક બાજુ છે સાઈના પ્લેયર તો બીજી બાજુ છે કચ્છના પ્લેયર. આ છે અમારા કચ્છના મિત્રો. તમને મિત્રો બતાવી દઉં. આ છે અમારા પ્રીતમભાઈ ધાણેટી, ભવદીપભાઈ ધાણેટી, ભાઈ રબારીભાઈ અને આ છે અમારા અલ્તાફ. મજા. હવે આ ભાઈ હાર્યા હોય ને તો એક આ ભાઈના કારણે અને એક આ ભાઈના કારણે આ બે ભાઈ હારવા આ બધાને. આ ભાઈ આ એના સ્પોન્સર હે. આ બે ભાઈના કારણે હાર્યા છે બરાબર. ધારો વાંક ના તો તે એંકલ બહુ જ મસ્ત માર્યા પણ થોડીક ઉતાવળ કરી દીધી. અમારા સ્પોન્સર છે અરે ભાઈ એમાં તો થેન્ક યુ ભાઈ. તું વ્લોગ બનાવશ? પહેલી મેચ પૂરી થઈને હવે અમારી મેચ આવવાની હતી. ટીમ થઈ ગઈ છે અમારી પૂરી આવી ગઈ છે અને વોર્મ અપ કરીને હવે થઈ ગયા છે તૈયાર બધા. હા ભાઈ મોડા આવ્યા હતા એના કારણે અમારું મોડું થયું છે. લોકેશન ભોડા જેવું મૂકો. લોકેશન ભાડા જેવું મૂકે. આ વાના કાઢેલો લોકેશન મેલ્યું. કોકના ખેતરનું લોકેશન મોકલ્યું ભાઈ. આ ખેતર જ છે. घुस गए थे हम गाइस किसी के घर में घुस गए. तो हारो करे પેલા ખેતરવાળા મારા સામાન ચોરાવ. ખેતરવાળા કે તમને કોઈ માર છે? આ ખેતર જ છે ભાઈ ગોકળો. હાલો આપણી મેચ આવે. બાકી બીજા કોકને ઘેર આયા તો મારા દે.
આવો કરો અને મારો અમિતથી જોડાય આ અમે લઈ આવ્યો કાકો હવે હાલો એ રમવા આવે ફટાફટ રમી આવી મારી મેચ આવવાની છે એટલા માટે વોર્મ અપ કરીને અમે આવી ગયા ગ્રાઉન્ડમાં અમારી પહેલી મેચ ચાલુ થઈ ગઈ અમારી પહેલી મેચ તેની લોકલ ટીમ સામે જ હતી તો અમે પહેલી મેચ એક તરફી જીતી ગયા અને પછી અમારી બીજી મેચ હતી અમારી બીજી મેચ આવે ત્યાં સુધી બધા ચા નાસ્તો કરવા પહોંચી ગયા તો બધા પ્લેયરો પૌવા ખાઈ લીધા અને ચા પી લીધા આપણે ખાલી ચા જ પીધી પછી અમારી સેમીફાઇનલ મેચ આવી તેમાં પણ બે સાઈના પ્લેયર હતા બહુ નામચીન પ્લેયર હતા એમની સામે અમે ઘણી મહેનત કરી તેમ છતાં પણ અમે એમની સામે હારી ગયા થઈ ગઈ છે અમે સેમીફાઇનલ હારીને બેઠા એ બધા મોં બગાડીને હવે આ બધાને હુવાનું હોય પણ કે વ્યવસ્થા નથી થતી હુવાની ભૂખ્યા દેખો ખાલી ભૂખા છે એક મોસંબી કેટલા ભાગ પાડે યાર ગરીબી મને આપો ભાઈ એક પ્રસાદ ન આપી દો प्रसाद है अरे यार मैं तो यार पेલું नॉनवेज ખાવે યાર એ આણ બગાડો તો નોનવેજ ખાય તે મારે ભેગું નહીં રહેવું લાવ દઈ દે બીજા કોકીને દઈ દે મેં બહુ ધર્મ કરે કેટલા એ હાલો હાલો શું મળ્યું हाय गाइस हम जा रहे हैं रूम मिल गया रूम मળી ગયું है આને કાઈ જોયું હવે અમને રૂમ મળી ગઈ છે અને આ બધા હવે ખુશ થઈ ગયા રૂમ મળી એટલે હવે શાંતિ હોઈ જવાનો હે ભાઈ આ બધાને રૂમ મળી ગયો શાંતિ હોઈ જવાનો હું જાઉં મને રિસ્ક ના કરે સવારે 5 વાગે ઉઠે તો 5 વાગે ભાગી છે એટલે તૈયાર થઈ જાય સવારે વહેલા ભાગવાનું ગુડ નાઇટ બધાને